દાળ ઢોકળી બનાવી ઓ બેટા, રવિવાર સ્પેશિયલ લીલા લસણની દાળ ઢોકળી બરાબર તૈયાર. હાથીજીને દહીં લેવું હોય નહીં લેવાનું. કેવી રીતે બનાવી એડ શીખવાડ્યું તારે હે ને? એનું 1 વાટકી તુવેરની દાળ 2 ગ્લાસ પાણીમાં બાફી દીધી છે. બરાબર 3 સીટી મારી દીધી હતી. એમાં ટામેટું 1 અને 2 લીલા મરચાં બાફવા મૂકીને એટલે નાખીએ ને તોય ચાલે, અને આવું નાખીએ તોય ચાલે. અને આ હળદર લઈ લીધી, અને આ મરચું લાલ અને મીઠું. હવે બ્રેન્ડલ ભેળવી દેવાનું, ભાગી એટલે દેવાનું. રસ મસ્ત થઈ જાય. હવે બેટા ભાગીને મેલ દીધી ઉકળવા, અને આ સિંગ દોરા બીજા સાઈડ ઉપર બાફી દીધા હતા. હાથી બાફી પણ આપણે બ્રેન્ડલ ફેરવીને એટલે લઈ લેવા પડે. ભાગી જાય નહીં, અને ના લઈએ તો ભાગી જાય. એટલે અલગ જ બાફી દઉં મુકાય. બરાબર અને સિંગદાણા વાળી દાળ ઢોકળી હોય ને મસ્ત જ લાગે. અને હવે એને ઉકળવા દેવાની હજી તો. બરાબર ઉકળવા દેવાનું. પપ્પા લીલા લસણ વાળી ખાવી હતી એટલે લીલું લસણ નાખવાનું. હાલ જ? ઉકળે ને હા હાથી ચડી જાય. હા ઉકળે ને એટલે જ. અને ગોળ નાખી દેવાનો. ખટ્ટી મીઠી મસ્ત લાગે ને એટલે ગોળ નાખી દેવાનો. હવે ધીમા ગેસે ઉકળવા દેવાની. એટલા ને આપણે રોટલી લોટ બહુ દેવા મસાલા વાળી. તો આપણે તો ગુજરાતી, આપણે તો ગોળ વગેરે તો દાળ ના પાવે. એટલે જ ને. ઠંડા ઢોકળી આપણી ફેવરેટ. અલગ અલગ લઉં, કોઈ વાર ચણાનો ને 2 મિક્સ કરવું. ઘઉંના લોટમાં ઘઉંનો લોટ 1 વાટકી લઈ લીધો, મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું અને અજમો લઈ લેવાનું. ભાગી હાથથી મસળી અને પછી તેલનું મોણ લઈ લેવાનું માપનું, 1 ડોકલી જેવું. થોડુંક મસાલો તો પાછળથી લેવાનું. બરાબર. અને રોટલીનો લોટ બધે ને એવો મસ્ત લોટ બધ દેવાનો. સોફ્ટ થોડું. હા એટલા દાળ ઉકળી જાય. બરાબર બંધાઈ ગયું. હા બેટા જો મસ્ત મસ્ત બંધાઈ પોચું જાય. પોચું. વધારે ના જોવો, 3 કે 4 એટલી જ રોટલી મૂકવાની હોય. બરાબર. અમુકને વધારે દાળ ઢોકળી ગમતી હોય, બધાને અલગ અલગ હોય. આપણે એટલી ભાત નહીં ખાતા, એટલી દાળ ઢોકળી જ ખાઈએ, એટલે થોડી 1 વધારે મૂકીએ એટલે જાડી થાય. અને 1 વાટકી ચણા તુવેરની દાળ લીધી હોય ને એનું 2 ગ્લાસ પાણી લઈને ચડવા મેળી દેવાનું. અને બીજો 2 ગ્લાસ પછી બ્લેન્ડર ફેરવીને પછી રેડવાનું. એટલે પતલી થઈ જાય, પણ ઉકળે ને એટલે જાડી થઈ જાય. એટલા માટે જો ઉકળી જઈએ ને, હવે ઉકળીને એટલે ફટફટ મૂકી દઈએ ને એટલે ચડી જાય ફટફટ. ઉકળ્યા વગર મૂકીએ ને એનું તો એ વાર લાગે. ઠંડા પાણીમાં જાય ને તો વાર લાગે. આવી મોટી મોટી પતલી પતલી રોટલી વણ દેવાની. એની મોટી જેવી કાપી હોય એવી કપાય. ખાવાની પસંદ. હા ડીશમાં કાઢીને ઘણા મૂકું, પણ એ બધું ભેગું થઈ જાય એટલે હું ડાયરેક્ટ જ મૂકી દઉં. એટલે આ છૂટી છૂટી રહે. અને ઘઉંના લોટમાં આપણે હાથ અડાડીએ ને એટલે આવું બધું ભેગું થઈ જાય. એટલે એને કરતા ડાયરેક્ટ જ નાખી દેવાની. હા એ 4 રોટલીનો મૂકો એમાં. 4 રોટી થશે આપણે. ઓકે લોટ પ્રમાણે 4 મૂકો. આટલી દાળ હોય ને આપણે હા એટલે 4 ચાલી ગઈ. ઉકળી જાય. હા જો એનું ઉપર તરતી હતી ને બધી ઉકળી એટલે નીચે જતી રહી ને એ ચડી રહેવાથી કહેવાય. હવે વઘાર મેળ દેવાનું. એટલે વઘારીને આપણે 5 મિનિટ જેવી તો ચડવીએ. એટલે લીમડાનો મસ્ત વઘાર કરવાનો. એમાં આપણે હે ને તજ લવિંગ એવું નહીં નાખવાના. આજે રોજ આપણે એક સાદી સિમ્પલ જ બનાવી લઈએ, ગરમ મસાલા વગર. એસિડિટી થાય ખાઈ ના બરાબર. પપ્પાને થઈ જાય ને તારા દેશે વચ્ચે બહુ થતી હવે ઓછી થઈ છે. એટલે 1 જ ચમચી તેલ લીધું હોય અને નાખીએ પણ તેલ ગરમ નહીં નાખીએ તેલ આલત થઈ જશે. આ તો થોડુંક હોય ને એટલે ફટફટ થઈ જાય. એકલો લીમડો જ નાખવાનો હવે. હા એકલું વઘારવાનું.
8-10 પત્તા નાઈથી વચ્ચે આ બધું થઈ જશે. ચાલો જો બધો હા, રવિવારે બધો ઘેર આવી ગયો પણ દાળ ઢોકળી બનીને આપણે Ready? ઓપનિંગમાં જ હતા એટલે મોડું થઈ રેડી ગયું. ચડી રહી જો નીચે જતી રહી ને બધી એવી વઘાર કરવાનું. વઘાર કરી દેવાનું હોય. લસણ કેટલું ઉપર તરતું હતું એનું બધું ગાયબ થઈ ગયું હમ. ચોડા ને એટલે નીચે જતું રહે કુટી એટલે કુટી. ખબર પડે દહીં. ડ્રાય ફ્રૂટી ને જીરું કઢી પત્તા કઢી પત્તા, લીમડા, મીઠા. આવી જાય ને સ્મેલ હમ. જબ્બર આવી હા આ ઢોકળી ગઈ. તૈયાર દાળ ઢોકળી તૈયાર. હા ચાલો મિત્રો દાળ રવિવાર નાખી દો. સ્પેશિયલ હા દાળ ઢોકળી ખાવા દાણા નાખી દીધા એટલે તૈયાર. અને હવે લીંબુ નીચોઈ દેવાનું ઓ ખટ્ટી પણ મીઠી. હાલ નહીં નીચોવાનું ખાવા બેહીએ ને એટલે ત્યારે. જેને જેટલું જોઈતું હોય ને હમ. એટલું લેવાનું બરાબર તારા પપ્પાને એમને ખાટું ગમતું નહીં ના. એટલે એ લેતા નહીં એટલે બરાબર હેડો તા હા આવી રાધે જાઓ રાધે. મિત્રો. રાધે રાધે